નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તુર્કીમાં ફક્ત 24 કલાકમાં શાળાઓમાં ગોળીબારની 2 ઘટના બની હતી, જેમાં બીજી ઘટનામાં એક 13 વર્ષના વિદ્યાર્થી આધાધૂન ગોળીબાર કર્યો હતો। ગોળીબારમાં 9 લોકો માર્યા ગયા છે અને 13 લોકો ઘાયલ થયા છે। આ ઘટના તુર્કીના દક્ષિણ પૂર્વ પ્રાંત કહરામનારાગસમાં બની હતી અને પ્રાંતીય ગવર્નર મુકરમ ઉલુંગરે ઘટના સ્થળે હાજર રહ્યા હતા, જેમને પત્રકારોને ઘટના વિશે સમજાવ્યું હતું। સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે મૃતકોના 8 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષકનો સમાવેશ થાય છે। ગવર્નરે જણાવ્યું હતું કે હુમલાખોરોએ માર્યો ગયો છે। હુમલાનું પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। તુર્કી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હુમલાખોર 2 વર્ગખંડોમાં પ્રવેશ્યા હતા અને તેમની પાસે 5 બંદૂકો અને 7 મેગઝીન હતા। તુર્કીમાં એક પત્રકારે જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ ખૂબ જ જોરથી આવતો હતો, જેના કારણે શાળાઓની સામે અંધાધૂની ફેલાઈ ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।